નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં। આજે આપણે ભણીશું ધોરણ 5 વિષય આસપાસ સેમ 2માં પાઠ 14મો જ્યારે ધરતી ધ્રુજી ઉઠી। જો વિદ્યાર્થી મિત્રો પાઠ સમજી લીધો હશે, આપણે સ્વાધ્યાયપોથી પૂરીએ ચાલુ કરીએ। ચાલો સરસ અક્ષરે લખતા જાઓ, એ તમને બધાને શુભેચ્છા। પ્રશ્ન નંબર 1 છે, આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર સામે ચોરસમાં લખો। પેલું, ધરતી ધ્રુજે, મકાનો ધરાશયી થાય, જાનમાલને નુકસાન થાય તેવી આપત્તિ કઈ છે? તો એમાં આવશે બી, ધરતીકંપ। બીજું, ચોમાસામાં આવતા વધુ વરસાદને કારણે નદીઓના વધુ પાણી આવવાથી કઈ આપત્તિ આવે છે? તો એમાં આવશે સી, પૂર। ત્રીજું, જંગલોમાં લાગતી આગને શું કહે છે? તો એમાં આવશે ડી, દાવાનળ। ચોથું, વરસાદ ના આવે અને ખેતીના પાક સુકાઈ જાય, અનાજ પાણીની અછત વર્તાય ત્યારે કઈ આપત્તિનો સામનો કરવો પડે છે? તો એમાં આવશે એ, દુકાળની। પાંચમું, કઈ આપત્તિ સમુદ્રમાં આવે છે અને કિનારાની આસપાસ હોનારત સર્જે છે? તો એમાં આવશે બી, ટી, સુનામી। છઠ્ઠું, નીચેનામાંથી કઈ ઘટના આપત્તિ નથી? તો એમાં આવશે ડી, બસ અકસ્માત। સાતમું, નીચેના પૈકી કઈ ઘટનાનું પૂર્વાનુમાન શક્ય નથી? તો એમાં આવશે ડી, ધરતીકંપ। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે બીજો પ્રશ્ન છે, ખાલી જગ્યા પૂરવાની થાય છે। ચાલો વિદ્યાર્થી મિત્રો સરસ અક્ષરે લખતા જાઓ। પેલું, ઘર બનાવવાનું હોય ત્યારે તેની ડિઝાઇન એટલે કે પ્લાન શું હોય? તો સ્થાપતિત આર્કિટેક્ટ તૈયાર કરી આપે છે। નદીમાં આવતા પાણીના ધસનતા પ્રવાહને પૂર કહે છે। ત્રીજું, ચોમાસામાં વધુ પડતો વરસાદ પડવાથી પાક તણાઈ જાય છે, અનાજની તંગી વર્તાય તેવા દુકાળને અતિવૃષ્ટિ કહે છે। ચોથું, અત્યંત વેગપૂર્વક પવન ફૂંકાય ત્યારે વાવાઝોડાની પરિસ્થિતિ સર્જાય છે। પાંચમું, અનાવૃષ્ટિને સૂકો દુકાળ પણ કહે છે। છઠ્ઠું, વાવાઝોડાની આપત્તિ વખતે પવનથી ઝાડ અને થાંભલા નીચે પડી જાય છે। સાતમું, આગની ઘટના બને ત્યારે ફાયર સ્ટેશનમાં જાણ કરવામાં આવે છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 3 છે, નીચેના સાચા વિધાનો સામે રાઈટ અને ખોટા વિધાનો સામે ચોપડીની નિશાની કરો। પેલું, વર્ષ 2001માં આવેલ ધરતીકંપમાં ભુજ શહેરને સૌથી વધારે નુકસાન થયું હતું, તો કે સાચું। બીજું, વીજળીથી લાગેલી આગને પાણીથી ઓલવવી જોઈએ, તો કે ખોટું। ત્રીજું, ધરતીકંપ આવે ત્યારે ખુલ્લા મેદાનમાં ચાલ્યા જવું જોઈએ, તો કે સાચું। ચોથું, સુનામી દરિયામાં આવતી આપત્તિ છે, તો કે સાચું। પાંચમું, વાવાઝોડું આવે ત્યારે ઝાડ નીચે ઊભા રહેવું જોઈએ, તો કે ખોટું। છઠ્ઠું, ચોમાસામાં એકધારો વધુ વરસાદ પડવાથી નદીઓમાં પૂર આવે છે, તો કે સાચું। સાતમું, ચોમાસામાં ધરતીકંપ આવવાની સંભાવના વધી જાય છે, તો કે ખોટું। ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 4 યોગ્ય જોડકા જોડો। પેલું છે ધરતીકંપ, તો એમાં આવશે ત્રીજું, ધરતી ધ્રુજવા લાગે। બીજું, પૂર, તો એમાં આવશે ચોથું, નદીનો ધસમસતો પ્રવાહ। પછી છે ત્રીજું, વાવાઝોડું, તો એમાં આવશે અતિ ઝડપે પવન ફૂંકાય। ચોથું છે દાવાનળ, તેમાં આવશે પેલું, જંગલ સંપત્તિને નુકસાન। ચાલો વિદ્યાર્થી મિત્રો, પાંચમો પ્રશ્ન 1-2 વાક્યમાં ઉત્તર લખો। આપત્તિ એટલે શું? તો લખો, અચાનક કોઈ દુર્ઘટના બને ત્યારે માનવ જીવન ખોરવાઈ જાય કે મુશ્કેલીમાં મુકાઈ જાય, આવી દુર્ઘટના બને તો તેને આપત્તિ કહે છે। બીજું, આપત્તિના મુખ્ય પ્રકારો જણાવો। આપત્તિના મુખ્ય 2 પ્રકારો છે, પેલું કુદરતી આપત્તિ અને બીજું માનવ સર્જિત આપત્તિ। ત્રીજું, કુદરતી આપત્તિઓના નામ આપો, તો એમાં લખો ધરતીકંપ, ભૂકંપ, દુકાળ, પૂર, સુનામી, વાવાઝોડું, દાવાનળ, હલન વગેરે કુદરતી આપત્તિઓ છે। ત્રીજું, માનવ સર્જિત આપત્તિઓના નામ, તો લખો એમાં યુદ્ધ, માર્ગ અકસ્માત, ધક્કામુક્કી, હમલા, હુલ્લડ, આતંકવાદ વગેરે માનવ સર્જિત આપત્તિઓ છે। પછી પાંચમું, પૂર એટલે શું? તો એમાં લખો નદીમાં આવતા ધસમસતા પ્રવાહને પૂર કહે છે। છઠ્ઠું, દુકાળની પરિસ્થિતિ ક્યારે સર્જાય છે? તેમાં લખો વરસાદ પડ્યો ન હોય અથવા નહીવત પડ્યું હોય તેવી સ્થિતિમાં પાક અને ઘાસચારો ઉગે નહીં તો દુકાળની પરિસ્થિતિ સર્જાય છે। સાતમું, સુનામી એટલે શું? તો લખો સમુદ્ર કે મહાસાગરના પેટાળમાં ધરતીકંપ આવવાથી કે જ્વાળામુખી ફાટવાથી વિશાળ કે ના ઊંચા મોજા ઉત્પન્ન થાય છે, તેને સુનામી કહે છે। આઠમું, દાવાનળ એટલે શું? લખો ગીચ જંગલોમાં વૃક્ષની સૂકી ડાળીઓ એકબીજા સાથે ઘસાય કે અન્ય કોઈ કારણસર આગ ન ઉત્પન્ન થાય, આ અગ્નિ જંગલમાં ઝડપથી ફેલાય, જંગલમાં આ રીતે લાગેલી આગને દાવાનળ કહે છે। નવમું, ધરતીકંપ એટલે શું? એમાં લખો પૃથ્વીના પેટાળની અંદરના ખડક સ્તરોનું હલનચલન થવાથી ખૂબ શક્તિશાળી કંપન થાય છે, ત્યારે પૃથ્વીની સપાટી ધ્રુજી ઉઠે છે, તેને ધરતીકંપ કહે છે। છઠ્ઠું, હવે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો। ચાલો વિદ્યાર્થી મિત્રો લખો,
ધરતીકંપ આવ્યા બાદ જસમાના ગામે બીજી જગ્યાએથી ઘણા લોકો આવ્યા. આ લોકો કોણ હતા? તેઓએ ગામ લોકોને કઈ રીતે મદદ કરી? જવાબ લખો. જસમાના ગામે બહારથી ઘણા લોકો આવ્યા હતા. તેમાં ડૉક્ટર, નર્સ, પોલીસ, નેતા, લશ્કરના જવાનો હતા. તેઓએ કાટમાળની નીચે દટાયેલા લોકોને બહાર કાઢ્યા અને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જેના ઘર પડી ગયા તેઓને ઘર બાંધવામાં મદદ કરી અને જરૂરી ચીજવસ્તુઓ પૂરી પાડી હતી. બીજું, ધરતીકંપ આવે ત્યારે કયા પગલાં લેવા જોઈએ? તો જવાબ લખો. ધરતીકંપ આવે ત્યારે ઘરમાંથી બહાર નીકળી ગભરાયા વિના ખુલ્લા મેદાનમાં જતું રહેવું જોઈએ. શાળા કે ઘરમાં હોઈએ તો દિવાલના ખૂણામાં ઊભું રહેવું જોઈએ. બહાર નીકળવાનું શક્ય ન હોય તો ટેબલ જેવી મજબૂત વસ્તુની નીચે બેસીને મજબૂતાઈથી પકડી રાખવું જોઈએ. કાચની બારીઓમાંથી દૂર રહેવું જોઈએ. ધ્રુજારી બંધ ન થાય ત્યાં સુધી સલામત સ્થળે જ રહેવું જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે ત્રીજું, પૂર આવે ત્યારે શું કરવું જોઈએ? તો જવાબ લખો. પેલું, ઊંચાઈ ધરાવતા મજબૂત સ્થળનો આશરો લેવો જોઈએ. બીજું, નદી કિનારાથી દૂર રહેવું જોઈએ. ત્રીજું, ઘરનો વીજ પ્રવાહ બંધ કરવો જોઈએ. ચોથું, અજાણ્યા પાણીમાં ન જવું. પાંચમું, ખુલ્લી ગટર કે ખાડાવાળી જગ્યાએ સાવધાની રાખવી. છઠ્ઠું, લાકડી, ટોર્ચ, જાડું દોરડું, પ્રાથમિક સારવાર માટેના સાધનો વગેરે હાથવગા રાખવા. ચોથું, ધરતીકંપ વખતે શા માટે ટેબલ નીચે બેસી રહેવું જોઈએ? લખો. ધરતીકંપ વખતે ટેબલ નીચે બેસી જવાથી ઉપરથી કોઈ વસ્તુ નીચે પડે તો તેનાથી બચી શકાય. આ રીતે આપણા શરીરની સુરક્ષા થાય છે. પાંચમું, પૂર સમયે લોકોને કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે? જવાબ લખો. પૂરના સમયે લોકોને ઘર અને ખેતરોમાં ઉગેલો પાક, રસ્તાઓ, રેલવે, વાહન વ્યવહાર વગેરે પાણીમાં ડૂબી જવાથી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેમના કુટુંબજનો, સગા સંબંધીઓ, પાલતુ પ્રાણીઓ વગેરે પૂરમાં તણાયા હોય કે મૃત્યુ પામ્યા હોય તેવા લોકોને ખૂબ જ દુઃખી હોય છે. લોકોને ખાવાની, પીવાની, રહેવાની, કપડાં વગેરેની સમસ્યાનો સામનો કરવો પડે છે. લોકોને રાહત કેમ્પમાં રહેવા માટે મજબૂર બનવું પડે છે. ઘણી વાર તો રાહત છાવણીઓમાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ચાલો છઠ્ઠો પ્રશ્ન, લોકો પાડોશમાં શા માટે હળીમળીને રહે છે? તો જવાબ લખો. પહેલો સગો પાડોશી. મુસીબતના સમયે સૌથી પહેલા પાડોશી હાજર થઈ જાય છે. સામાજિક પ્રસંગોમાં, આર્થિક પ્રસંગોમાં, કોઈ સલાહ સૂચન મેળવવા માટે, તહેવારોની ઉજવણીમાં અને સુખ દુઃખમાં પાડોશી જ સૌ પ્રથમ મદદ કરી શકે છે. ચાલો સાતમો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જુઓ. શું છે માંગ્યા મુજબ ઉત્તર? એમાં, ધરતીકંપના સમયે જ્યારે લોકોએ તેમના ઘરબાર અને ચીજવસ્તુ ગુમાવી છે ત્યારે તેઓ કેવા પ્રકારની મદદની જરૂર હોઈ શકે? જવાબ લખો. ધરતીકંપના સમયે જ્યારે લોકોએ તેમના ઘર, બાર અને ચીજવસ્તુઓ ગુમાવી હોય ત્યારે તેઓને નીચે મુજબની મદદની જરૂર હોય છે. રહેવાની વ્યવસ્થા, ખાવાની વ્યવસ્થા, કપડાની વ્યવસ્થા, ડૉક્ટર તથા દવાની વ્યવસ્થા, સુરક્ષાની વ્યવસ્થા, માનસિક હૂંફની વ્યવસ્થા વગેરેની વ્યવસ્થાની જરૂર પડે છે. બીજું લખો. તમે કુદરતી આપત્તિઓ સમયે પાલતુ પ્રાણીઓને બચાવવા શું કરશો? જવાબ લખો. કુદરતી આપત્તિઓ સમયે પાલતુ પ્રાણીઓને બચાવવા માટે નીચે મુજબની કાળજી રાખીશ. પહેલું, ધરતીકંપ સમયે પ્રાણીઓને ખુલ્લા મેદાનમાં લઈ જઈશ. બીજું, દુકાળ વખતે પાલતુ પ્રાણીઓને ઘાસ ચરવા તથા પાણીની વ્યવસ્થા પૂરી પાડીશ. ત્રીજું, પૂર જેવી પરિસ્થિતિમાં પાલતુ પ્રાણીઓ ઊંચા સ્થળે સલામત જગ્યાએ પહોંચાડી શકીએ. ચાલો પછીનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, વર્ગીકરણ કરવાનું છે કુદરતી આપત્તિ અને માનવ સર્જિત આપત્તિ. ચલો લખો. કુદરતી આપત્તિમાં લખો ધરતીકંપ, જ્વાળામુખી, વિસ્ફોટ, પૂર, સુનામી, વાવાઝોડું અને દાવાનળ. અને માનવ સર્જિત આપત્તિમાં લખો યુદ્ધ, રોગચાળો, ધક્કામુક્કી, હુલ્લડ, આતંકવાદી હુમલા, કોમી રમખાણો વગેરે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ તો પ્રવૃત્તિ છે, એ તમે તમારી રીતે સૂચના વાંચી અને ચોંટાડવાના હોય જે સમાચારમાંથી, અહેવાલમાંથી, એ તમે ચોંટાડી શકો છો. લખો. તમારા ગામની બાજુનું ગામ પૂરમાં પ્રભાવિત થયું છે, તમે તેને શું મદદ કરશો? તેમાં લખો. મારો પાડોશી ગામનો અનાજ, કપડાં, દવાઓ, રસોઈના સાધનો, વાસણ, ગાદલા વગેરે જરૂરિયાત પ્રમાણે પૂરી પાડીશું. પ્રભાવિત લોકો માટે રહેઠાણની વ્યવસ્થા કરીશું. બીજું, ગામના લોકોને પાણી ઉકાળીને પીવાની સૂચના આપીશું. ત્રીજું, તે ગામના પશુઓને પૂરતું ઘાસ અને પીવા માટે પાણી મળે તેવી વ્યવસ્થા કરી આપીશું. ગામમાં પૂરથી આવેલા કચરાનો નિકાલ કરીશું. પાંચમું, પૂરથી ધોવાઈ ગયેલ ગામના રસ્તાને સરખા કરવા શ્રમયજ્ઞમાં જોડાઈશું. છઠ્ઠું, પૂરગ્રસ્ત વિસ્તારમાં કેટલીક સેવા સંસ્થાઓમાં રાહત કાર્યો કરીશું. ચાલો વિદ્યાર્થી મિત્રો, જોઈ શકો છો આખો જવાબ. ચાલો હવે સાચો વિકલ્પ શોધી સાચા ક્રમમાં લખો. નીચેનામાંથી કઈ માનવ સર્જિત આપત્તિ છે? તો એમાં આવશે સી, કોમી રમખાણો. બીજું, ધરતીકંપના સમયે નીચેનામાંથી શું ન કરવું જોઈએ? તો એમાં આવશે સી, બહુમાળી મકાનની લિફ્ટમાં જ ઉતરવું
જઈ હા. પછી ત્રીજું, દુકાળ પડે ત્યારે શું કરવું? તો એમાં આવશે અનાજ પાણીની તંગી વર્તાય છે. અને ચોથું, ચેન્નઈના દરિયા કિનારે આવેલું પાણીના મોજા સાથેનું તોફાન કયા પ્રકારની આપત્તિ કહેવાય છે? તેમાં આવશે ટસુનામી. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.